નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો? પણ મધ્યસ્થ જોતો હોય તો પેલા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો. હવે આમાં એક સૌથી મોટી ભૂલ શું થાય સમજાવું. ભાઈ પેલા 2 આવશે, હા. પછી 7 આવે, હા. પછી 11 આવે, હા. પછી 14 આવે, હા. ભાઈ 14 2 વાર આવે, હા, તો 2 વાર લખો. 14 2 વાર આવે તો 2 વાર લખો. બરાબર. 14 થી મોટો 21 આવે, હા. 21 થી મોટો 25 આવે, હા. અને 25 થી મોટો 30 આવે, હા. ચલો કેટલા અવલોકન? 1 2 3 4 5 6 7 8. અહીંયા 8 છે તો અહીંયા ચેક કરો. 1 2 3 4 5 6 7 8 બધા આવી ગયા, હા. બધું આવી ગયું. હવે આના મધ્યમાં જે આવે ને એને મધ્યસ્થ કહેવાય. સાહેબ મધ્યમાં 2 આવે, આ બાજુ 3, આ બાજુ 3, મધ્યમાં 2 આવે. જો મધ્યમાં 2 સંખ્યા આવે ને તો એ બેયનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો. હવે 14 નો સરવાળો કરીને ભાગ્યા 2 કરો તો 14 જ આવે ને. મધ્યસ્થને m વડે દર્શાવાય તો m બરાબર 14 આવશે. ઈઝી કામ હતું ભાઈ.